એન્ડ વેલકમ બેક. મને નથી ખબર કે હું તમને લોકોને આજે શું બતાવીશ, કેમ કે હું કશું કરતી જ નથી કે જે હું તમને બતાવું, બટ કંઈક તો કરીશ જે હું આજે તમને બતાવીશ. જે બેકગ્રાઉન્ડમાં ટક 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 અવાજ આવે છે ને, મારી ઘરની આગળ પાછળ બધે જ આવું થઈ રહ્યું છે. કોઈક રિનોવેશન કરાવી રહ્યું છે, તો કાં તો નગરપાલિકાવાળા આખા બિલ્ડિંગ તોડે છે, કાં તો કોઈક એમની જાતે એમનું ઘર ઉતારે છે, તો એ જેસીબી વાળા ભાઈ રાત્રે 10 વાગે બી પેલું તમે મારા ઘરમાં આગળ પાછળ લિટરલી આખો દિવસ ગીરત થઈ ગયું છે. થાકી રહી છું. આ બધું પતે તો સારું છે. એક વસ્તુ બતાવો, આ પડદો દેખાય છે, એ પડદો મેં કેમ માર્યો છે, કેમ કે પાછળવાળી બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે અને એના લીધે એ બિલ્ડિંગમાં જેટલા બી લોકો કામ કરે છે, એ જેટલી વાર તમે બહાર ઊભા રહો કાં તો એ બી કંઈ કરો એટલે શું જોતા હશે મને નથી ખબર, ત્રાસ થઈ ગયો છે. અને આ ટુવાલ લઈને એટલે ઊભી છું કેમ કે ઘરમાં બધી જ કપડાં થઈ ગયા છે. રીઝન મોન્સૂન. સોરી, હું ત્રાસી રહી છું કેમ કે ના વરસાદ પડે છે અને ગરમી એટલી બધી થાય છે, પણ કપડાં સુકાતા જ નથી 4 દિવસમાં. કોઈ સોલ્યુશન હોય તો કહેજો. મેં નહીં લીધું છે. હવે મશીનના કપડાં ચાલુ કરીને હવે આપણે મૂકવા જઈશું મમ્મીને. હું મૂકવા જઈશ મમ્મીને સ્ટેશન પર, તો હું તમને સ્ટેશન પર જઈને મળું. મમ્મી તો જતી રહી, એમના ફ્રેન્ડને મળવા ગયા છે, તો આજે આખો દિવસ બધું કામ મારે જ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ ખાવાનું બી આજે મારે જ બનાવવાનું છે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટ. હું રેડી છું ખાવાનું બનાવવા માટે, બટ હું મારા ઘરના એક ક્યુટ મેમ્બરને તમને બતાવવા માંગુ છું. લેટ્સ ગેટ રેડી. જોવું છે કોણ છે, ગેસ કરો પહેલાં તો કોણ છે. સો લેટ્સ ગો. બાબુ ભાઈને હમણાં દિવાલ જોવામાં વધારે ઇન્ટરેસ્ટ છે. તમને લોકોને ભાવ નથી આવતો. બાય ધ વે હી ઇઝ મેલ એવું અમને લાગે છે કેમ કે એની હરકતો પરથી. સો પહેલાં આપણે બનાવીશું દાળ ભાત, શાક બનાવવાનું છે ટીંડોળાનું અને રોટલી. લેટ્સ ગો. આ તો હમણાં મારે માટલું ભરવાનું છે, બિકોઝ વી હેવ આરો, બટ અમે માટલામાં પાણી પીએ કેમ કે અમે ગુજરાતીઓ છે.
અમે માટલાનું પાણી ના પીએ તો અમને સંતોષ ના થાય. ઇઝ ધેર એની વન સંતોષ? કમેન્ટ કરો કે હું સંતોષ. કેમ કે સંતોષને સંતોષ છે કે નહીં ખબર નહીં, પણ અમને સંતોષ જરૂર છે. અમારા ઘરમાં ફિક્સ તપેલી છે જેનામાં અમે દાળ બનાવેલી છે. સબ સખીઓ કા પ્યારા. ઓલ્સો અને અમારા ઘરમાં ફિક્સ તાવડી પણ છે જેમાં અમે ભાત મૂકે છે. આને ખબર નહીં શું કહેવાય, બટ સ્ટીલ વી આર ગુજરાતીઝ. અમે જ્યાં સુધી દાળ ભાત ના ખાઈએ ત્યાં સુધી અમને સંતોષ ના થાય. ધ વર્ડ ઓફ ધી ડે સંતોષ, સંતોષ, સંતોષ. અને મારે આજે શાક બનાવવાનું છે ટીંડોળાનું. સો લેટ્સ ગો. હવે આમાંથી શેમાં ટીંડોળા હશે? હોપ સો. આ જ બંધ નહીં થાય. પેલું એસ્થેટિક બનવાનું ટ્રાય કર્યું, યુ નો પેલા વિડીયોઝમાં હોય છે જેમાં એ લોકો ફોન પહેલાં અંદર સેટઅપ કરી દે, યા તો કેમેરો સેટઅપ કરી દે, એન્ડ ધેન એના પછી એ લોકો આમ ફ્રીજ ખોલે અને બંધ કરે. ફટાફટ દાળ ચોખા પહેલાં ધોવા પડે, કેમ કે એનું રીઝન મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે ચોખા આપણે દિવેલમાં એ કર્યા હોય ને, શું કહેવાય, આખા વર્ષમાં ખરાબ ના થાય એટલા માટે એમાં દિવેલમાં મોયેલા હોય. દેટ્સ વાય આપણે એને ધોવું પડે. તો હું ફટાફટ ધોઈને મળું છું. દાળ ચોખાને ધોઈ કાઢ્યા છે, તમને બતાવું છું. તમે ડિફરન્સ જો, પહેલાં આપણે ધોયું હતું ત્યારે કેટલું ગંદુ પાણી હતું ને હવે આમાં પાણી રેડવાનું રહ્યું છે, પણ એના પહેલાં આપણે મૂકવાનું છે કુકર ગેસ ઉપર. અને મેં તમને લોકોને પહેલું કાઢી હતી યાર. એક તો ગરમી એવી લાગે છે ને, પંખો બંધ કરવો પડે છે. આવડે છે, બધી આવડે છે.
નાખું છું શાક. પનીર પહેલાં મારે એક ટામેટો કે બટાકો સમારવો પડશે. સો લેટ્સ ગો. બટેટું લાલ બટેટું. We don't have batata over here, guys. છે. મોન્સૂનમાં આવું બહુ થાય. સો બટાકા તો મેં સમારી દીધા. ટીંડોળા ઓલરેડી સમારેલા છે. બટ મને ડાઉટ છે કે એને ધોવાના કે નહીં, તો મમ્મી ફોન કરીને મળું. જોયું સારું થયું ને મેં મમ્મીને પૂછી લીધું, કેમ કે મમ્મીએ મને એવું કીધું કે મમ્મી બધું કરીને ગઈ છે એટલે ચોખ્ખા છે એની. તો મારે એને થોડીક વાર પાણીમાં પલાળી રાખવા પડશે, તે ચડી જશે એવું કીધું. અને હમણાં હું શું કરતી મસ્ત આમ મને ખબર છે જો કે ટીંડોળાનું શાક કેવી રીતે બનાવવાની. પહેલાં મેં એકવાર બનાવ્યું બી છે, બટ પૂછી લેવું એ સારું એના કરતાં કંઈક ઊંધું સીધું કરી દઉં. ખબર પડી કશું ખાવા જ ના મળ્યું, આઈ મીન શાક ખાવા ના મળ્યું. કેમ કે મને દાળ ભાત શાક બધા નથી આવડતા. બધું શાક એકલા થોડા કમ્પ્લીટ ગુજરાતી શાક, કેમ કે હું પંજાબી તો વિડીયો જોઈને બનાવું છું. સોયા આને કહેવાય લકડિયું. મસાલિયું બી કહેતા હોય છે અમુક લોકો. સોયા તેલ તો હું વઘારું પછી મળું. દર થોડી મિનિટે ખોલીને હલાવીને પાણી રેડવું પડશે, તો વહેલા ચડી જશે એવું કીધું મમ્મીએ. હવે આપણે એને ચડવા દઈશું. હજુ સુધી મેં એક બી સીટી વાગી નથી. હવે આપણે થોડી વારે શાકને તો મમ્મી એવું કહે છે કે કોઈ શાક બાફો હોય તો ખાડી લેવાનું, એમાં થોડું પાણી એ કરીએ ને આપણે. બતાવું તમને લોકોને આવું મૂકી દેવાનું. તમને લોકોને પાણી દેખાય છે? હલાવું 1 મિનિટ. ભાઈ યસ, તો જલ્દી ચડશે. સો મળું તમને. સિટી બજા કે બોલ ભૈયા ઓલી સે. આવી ગઈ છે આગળ. એ ગુંડે હાડ થઈ ગઈ છે. હવે મારે ખાલી ચાખવાનું એ છે કે જે ખટાશ, મીઠું અને ગળ્યું એટલે કે ગોળ નાખ્યો એ બરાબર છે કે કંઈ કરવું પડશે.
પરફેક્ટ છે. ઓ હવે બાંધવાનો છે ભાખરીનો લોટ, તો ફટફટ બાંધીને તમને મળું. તો દાળ થઈ ગયું છે, શાક થઈ ગયું છે, ભાત થઈ ગયું છે, લોટ બી બાંધી દીધો છે, એટલે મારે ખાલી ભાખરી જ બનાવવાની બાકી છે. પણ એમ પહેલાં હું બહુ થાકી ગઈ છું, એટલે હું બેસીશ શાંતિથી હવે. અડધો કલાકથી આરામ કર્યો મેં, તો હવે ભાખરી બનાવીશું. સેટઅપ બધું રહ્યા છે. અમે કલેડા ઉપર ભાખરી બનાવીએ છીએ. લોટ બેલન આરની. મને ગોળ ભાખરી બનાવતા આવડે છે. હવે હું તમને મસ્ત ભાખરી ફૂલાવું ત્યારે બતાવું. ભાખરી ફૂલાવું એટલે કહું છું કેમ કે હું બનાવી તો ભાખરી જ રહી છું, પણ તેલ ઓછું વપરાય, અને વપરાય જ ના એના માટે અમે કલેડા ઉપર ભાખરી બનાવીએ છીએ. તો કલેડું ગરમ તો થઈ ગયું છે, સો લેટ્સ ગો. તો ફર્સ્ટ વાળી નથી બનાવી ફૂલી, એટલે મેં ફર્સ્ટ બીજી જે બનાવી એના તમને બતાવું કે કેવી ફૂલી છે. સો હું ફટાફટ બધી ભાખરી બનાવી તમને. હવે મારે ખાલી વાસણ ધોવાના બાકી છે, અને વાસણ ધોવાઈ જશે એટલે પછી કપડાં સૂકવી દઈશ, એટલે બધું કામ ડન. સો સવારની ઉઠી ત્યારનું કંઈક ને કંઈક ચાલુ જ છે, બટ એક જ દિવસની વાત છે, રોજ આટલું મમ્મી કરતી જ હોય છે. ફટાફટ કપડાં સૂકવી જ જાય એટલે પછી મારું બધું કામ પતી જશે. બધું કામ પતી તો નહીં જાય, પછી ખાલી મારે જમવાનું રહેશે, અને જે જમ્યા પછીના થોડા વાસણ જે ધોવા પડશે એ જ. તો હવે હું તમને સીધી મળીશ જમીને, બધા બચેલા વાસણ ધોઈને. રાઈટ. બધું કામ થઈ ગયું છે. ફાઇનલી હવે હું બેઠી છું, બહુ જ થાકી ગઈ છું. સો હવે થોડુંક કામ લેપટોપ લઈને બેઠી છું, થોડું કામ થાય પતી જાય એટલે તમને લોકોને મળી ફરી ત્યાં સુધી. અને વચ્ચે પારુલ કાકી આવશે તો હું તમને બતાવી દઈશ કોણ છે પારુલ કાકી. સો 4 વાગી ગયા છે, ઓલમોસ્ટ 5 વાગવા આવ્યો છે. સો ચા રેડી છે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ.